છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે બાઇક રેલી યોજાઈ હતી। નસવાડીમાં વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત મોટી બાઇક રેલી યોજાઈ હતી, સાથે જય શ્રીરામના નાદ સાથે નગર ગુંજી ઉઠ્યું હતું। બાઇક રેલી નસવાડીના મુખ્ય બજાર અને વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। રેલી દરમિયાન જય શ્રીરામ અને હર હર મહાદેવના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। તો માર્ગમાં ઠેર ઠેર ફૂલહારથી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીસ કાફલો રેલીની સાથે જ રહ્યો હતો। તો નગર ભ્રમણ કર્યા બાદ આ રેલી પ્રસિદ્ધ બાપા સીતારામ મંદિરે પહોંચી હતી, જ્યાં રેલી સભામાં પરિવર્તિત થઈ હતી। બાપા સીતારામ મંદિરના પટાંગણમાં યોજાયેલી જાહેર સભામાં વિવિધ સંતો અને સામાજિક અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા। આ કાર્યક્રમમાં નસવાડી તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જય શ્રી રામ। આજરોજ નસવાડી મુકામે હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અને યુવાનો મિત્રો દ્વારા થયું, જેમાં નવા બસ સ્ટેન્ડથી ખૂબ મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં બાઇક રેલી અને બાઇક રેલી પૂરી થયા બાદ બાપા સીતારામ મંદિરે અહીંયા એક સરસ મજાનું આ હિન્દુ સંમેલનનું આયોજન થયું। એમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને હિન્દુ ધર્મ વિશેની વાત અહીંયા બધાની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આ 100 વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજ માટે, દેશ માટે, હિન્દુ ધર્મ માટે જેટલા પણ કાર્યો કર્યા છે, સમાજને ઉત્થાન કરવા માટે જે પણ કાર્યો કર્યા છે એની પ્રત્યક્ષ લાગણી એટલે કે હિન્દુ સંમેલન। આ જ પ્રકારના એક હિન્દુ સંમેલનમાં નસવાડીમાં મારે આવવાનું થયું। સંઘ 100 વર્ષે શું કરશે, સંઘે 100 વર્ષમાં શું કર્યું અને આગલા વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમાજ ઉન્નતિ માટે શું ભૂમિકા હશે, એના માટે હિન્દુ સંમેલન પંચ પરિવર્તનની વાતો કરવા માટે અને સ્વધર્મની લાગણી વિકસે એટલા માટે સંઘ વસ્તી વસ્તી, ગામે ગામ, મંડળે મંડળ જઈ રહ્યું છે। એ જ પ્રકારનું આજે એક સંમેલન અત્યારે આગળ પૂર્ણ થયું। મોટી સંખ્યામાં નસવાડીના જાગૃત યુવાનો ઉપસ્થિત રહ્યા, બાઇક રેલી થયું। નસવાડીના દરેક યુવાનોને, આમંત્રિતોને અત્રે ઉપસ્થિત થવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી હું આભાર વ્યક્ત કરું છું। ભાર્ગવ ચોકસી, વડોદરા મહાનગરમાં મારો નિવાસ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સહબૌદ્ધિક પ્રમુખ તરીકેનું મારું કામ છે।